નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એવા સિક્કા વિશે જે સામાન્ય સિક્કો લાગે પણ લાખો રૂપિયા કિંમતનો મળી શકે છે। આજે આપણે જાણીશું 1951ના 1 રૂપિયાના એવા દુર્લભ સિક્કા વિશે। આ સિક્કાઓ આપણે આમ ચલણમાં ઘણી બધી વાર મળ્યા હોય પણ આજે એમની કિંમત જોઈને પણ તમે પણ ચોંકી જશો। તો આખો વિડીયો જુઓ, કારણ કે આ સિક્કા વિશે માહિતી મળશે। 1951નું શું ખાસ હતું? આ વર્ષ 1951 એ વર્ષ ભારત માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું મોટું ટર્નિંગ પોઈન્ટ હતું। આ વર્ષથી ભારતની ઇકોનોમિક અને લિબરલાઇઝેશન તરીકે નવી દિશામાં આગળ વધી રહ્યું હતું। આ એ વર્ષ છે કે 1 રૂપિયાના સિક્કાઓ માત્ર મેટલ નહીં પણ ઐતિહાસિક યાદગાર છે। આ વર્ષ પછી 1 રૂપિયાના કોપર નિકલ ધાતુના સિક્કા બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ આ ધાતુમાં બનાવવામાં આવ્યા જ નથી। ત્યારબાદ સ્ટેનલેસ સ્ટીલ ધાતુમાં સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા। તો ચાલો જોઈએ આ સિક્કાઓ કેવો દેખાય છે। આ સિક્કાના આગળના ભાગમાં વચ્ચે અશોક સ્તંભનું ચિહ્ન હોય છે। બંને બાજુ ભારત અને ઇન્ડિયા એવું લખેલું હોય છે। અશોક સ્તંભની નીચે સત્યમેવ જયતે લખેલું હોય છે। સિક્કાના પાછળની ભાગની વાત કરીએ તો પાછળ ઇન્ડિયન 1 નંબર મોટા અક્ષર લખેલું હોય છે। એમ નીચે જે વર્ષ એ સાલ લખેલું છે એમની નીચે મિન્ટ માર્ક લખેલો હોય છે અને બંને બાજુ ઘઉંની ડોંડીનું ચિત્ર હોય છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે એનું ચિહ્ન હતું। આ સિક્કાઓ ભારતની અલગ અલગ 4 મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા। ખાસ કરીને નોઈડા મિન્ટ માર્કના સિક્કાઓ બહુ જ ઓછી સંખ્યામાં બનાવવામાં આવ્યા હતા અને મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદના સિક્કા સામાન્યઓ છે। અને જો તમારી પાસે 1951નો નોઈડા મિન્ટનો સિક્કો હોય તો આ સિક્કો દુર્લભ સિક્કા કેટેગરીમાં આવે છે। આ સિક્કો બહુ ઓછા પ્રકાશિત થયા હતા, તેથી આ સિક્કો રેર કેટેગરીમાં ગણવામાં આવે છે। આ સિક્કાની કિંમત કેટલી મળી શકે છે તે વાત કરીએ તો આ સિક્કાની મિન્ટ અને કન્ડિશન ઉપર આધાર રાખે છે। જો તમારી પાસે 1951નો 1 રૂપિયાનો સિક્કો નોઈડા મિન્ટનો હોય તો તમને મળી શકે છે ₹10,000થી લઈને ₹1,00,000 સુધી। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।